કેન્દ્ર સરકારના વર્ષ 2026-27ના બજેટને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આવકાર્યો છે। તેમણે જણાવ્યું કે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ મોદી સરકારની ઓળખ છે। 3 કર્તવ્ય આધારિત બજેટ આર્થિક વૃદ્ધિને વેગ આપશે। તો આ બજેટમાં મહિલા, યુવા, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ જતન, ઉદ્યોગ, કૃષિ જેવા ક્ષેત્રોને આવરી લે છે। આ બજેટને જો આપણે એક વાક્યમાં કહું તો સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઈટ ડિરેક્શન। આ બજેટમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રે માટે પણ જાહેરાતો કરવામાં આવી છે। દેશમાં 15 જગ્યાએ લગભગ પુરાતત્વ સ્થાનોને એ વિકસાવવાની જોગવાઈ છે। ગુજરાતમાં લોથલ અને ધોળાવીરા ને પણ ખાસ વિશિષ્ટ આ પુરાતત્વ સ્થાનોની વિકાસની જોગવાઈમાં આવરી લીધા છે। જામનગર સ્થિત WHO ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય હોય, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉદ્યોગોને જે પ્રોત્સાહન જાહેર કરવામાં આવે છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટઅપ કરશે, તેમજ ટેક્સટાઇલ ક્ષેત્રને વધુને વધુ ઉત્તેજન આપવા માટે જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાનો લાભ પણ એ રાજ્યના ટેક્સટાઇલ સેક્ટરને પણ મિત્રો મળવાનો છે।